મોરબી વહીવટીતંત્ર રાજ્યમાં જ્યારે રેડ એલર્ટ જાહેર થયું, મોરબીમાં પણ રેડ એલર્ટ જાહેર થયું છે, ત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે. પીજીવીસીએલની 18 ટીમો અત્યારે આપણી કાર્યરત છે અને જ્યાં પણ લાઇટ જાય તેના માટે કામગીરી કરી રહી છે. ફોરેસ્ટની 10 ટીમ રોડ ઉપરથી જે ઝાડ કેવા કોઈ ઝાડ પડવાના બનાવ બને એના માટે કાર્યરત છે. આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયતની 9 ટીમો કાર્યરત છે કે જે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થાય તેના માટેની કાર્યવાહી તાકીદે હાથ ધરી રહેલ છે. સૌથી અગત્યની બાબત હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે ડેમી 2 અને ડેમી 3માંથી આજે પાણીનો જથ્થો છોડવામાં આવેલો છે. નીચાણવાળા ગામોમાં અમારા મામલતદારશ્રી અને ટીડીઓ અને પોલીસની મદદથી જે લો લાઈંગ એરિયામાં જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે એમને શિફ્ટ કરવાની સૂચના આપી છે. તો આપ સૌ નાગરિકો એ બાબતે અમને સહકાર આપજો અને આપની ત્યાં તમામ વ્યવસ્થા કરવામાં આવશે. એ જ પ્રમાણે મચ્છુ 2 ડેમમાંથી પણ પાણી છોડવાનું શરૂ કરેલું છે. હાલ 10,000 ક્યુસેક જેટલું પાણી છોડેલું છે અને વરસાદ પડશે તો વધુ પાણી પણ છોડવામાં આવશે. ધીમે ધીમે આ પાણી 25,000 કે 50,000 ક્યુસેક સુધી પણ છોડવામાં આવશે. તો આ બાબતે જે આપણા બ્રિજની નીચેના જે વસાહત છે એને ખાલી કરાવીને રેન બસેરામાં મોકલવામાં આવેલા છે. તમામ લોકોને સારી રીતે આપણે શિફ્ટ કરી રહ્યા છે, પરંતુ જ્યાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં વહીવટીતંત્ર તરફથી જે અમારા અધિકારી કર્મચારી આવે તો આપ એમને સહકાર આપજો, પોલીસ અધિકારી આવે એને સહકાર આપજો અને આપની રક્ષા માટે જ અમે આ કામગીરી કરી રહ્યા છે. તો આપ મહેરબાની કરીને નદીના પટમાં કે ક્યાંય પણ જશો નહીં. હું આપના મારફતે મોરબી શહેર અને મોરબી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે અજાણ્યા પાણીમાં કે જાણીતા પાણીમાં આપ નાહવા ના પડશો, કે આપ કોઈ પણ પ્રકારનું વાહન લઈને ના જશો કે જેથી કોઈ પણ દુઃખદ ઘટના બને કે કોઈ અનિચ્છનીય બનાવ બને. અને આપ સૌ વહીવટીતંત્રને સહકાર આપો તેવી અપેક્ષા.